Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં વોર્ડ નંબર 6ના અનુપસિંહ ચતુર્વેદીનું નામ જાહેર થતાં ફટાકડા ફોડી અને મીઠાઈની વહેંચણી કરીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધ્યો હતો. રિપોર્ટ કનુભાઈ પાસવાન, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે લોકો નરસિંહ ટેકરી આવ્યા છીએ. એમાં એક ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના અનુપસિંહ ચતુર્વેદી. એમના જોડે જે છે હિરેનભાઈ શિરકે, એમના જોડે થોડું માહિતી આપણે લઈશું. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે લોકો વારસિયાના નરસિંહ ટેકરી પાસે આવ્યા છીએ ને અમે આમ આદમી પાર્ટીમાં જે ડિક્લેર થયા છે ઉમેદવાર અનુપસિંહ ચતુર્વેદી, એમના જોડે જે સાથી મિત્રો છે એમના જોડે વાત કરીશું. હા, તમે જોઈ શકો છો અત્યારે ચતુર્વેદી વિશે. આજે આમ આદમી પાર્ટી દ્વારા જે અમારા ભાવકને નિડર કાર્યકર્તા ભાઈ શ્રી અનુપભાઈ ચતુર્વેદીનું નામ જે વોર્ડ નંબર 16ના ઉમેદવાર તરીકે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ડિક્લેર થયું છે, જે બદલ મને ખૂબ જ ખુશી છે કે એક મહેનતુ કાર્યકર્તાની પાર્ટીએ કદર કરીને, તેમની ઈમાનદારીની કદર કરીને પાર્ટીએ તેમને લોકસેવા કરવા માટેની એક તક આપી છે, એક મોકો આપ્યો છે. તે બદલ હું અને સમગ્ર આમ આદમી પાર્ટી ખૂબ જ ખુશ છે. અત્યારે હાલ બધું જે પ્રોટેક્શનનું કામ ચાલી રહ્યું છે ભાજપ દ્વારા, અત્યારે જોવા મળ્યું છે કે બધું કામ પૂર્ણ થઈ ગયું છે. અને આપણે જોઈએ કે સરસિયા તળાવ છે, અહીં બધા ઓન પેપર બતાવે છે કે કામ પૂરું થઈ ગયું છે. અને અત્યારે આપણે જોઈએ તો એમાં કશું કામ પૂરું થયું નહીં. એમના વિશે તમે શું કહેવા માંગશો? તો એ તો જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી ભાજપનું જુઠ્ઠાણું જ ચાલે છે. દર વર્ષે એમનો નારો હોય છે કે રાજકીયથી કરો તૈયારી, આ રે ભગવાદારી. પણ ભગવાદારી બીજા અર્થમાં હવે મારી સામે મીડિયાની સામે ખુલીને નથી બોલી શકતો, એ તમે સમજી શકો છો. એ લોકો ટાઈટર ફીસ થઈ જાય છે. અને પહેલાંથી ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી, બીજેપી એટલે ભારતીય જનતા પાર્ટીની પણ ભારતીય જનતા પાર્ટી પહેલેથી જૂઠાણું જૂઠાણું ચલાવતા આવ્યા છે. કોઈ કામની રાજનીતિ કરતા નથી, કોઈ કામ કરતા નથી. તેમના તમામ કામો તમે જોશો તો તમને ઓન પેપર કામો કરેલા બતાવશે. તેને જ્યારે નિરીક્ષણ કરશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ તો અમને એક ઉલ્લુ બનાવીને ગયા અને અમને ઉલ્લુ લોલીપોપ આપીને ગયા. એટલે ભાજપ જે છે એ ફક્ત ને ફક્ત દેશ તોડવામાં અને હિન્દુ મુસ્લિમ કરવામાં અને કાશ્મીર આ 3 મુદ્દામાંથી ભાજપ ઊંચો આવતો નથી. અને ભાજપે અત્યારે તમે જો કહો છો કે ભાજપ જે કામગીરી પૂર્ણ કરી છે, મને તો લાગતું નથી. એમને તો કોઈ પણ આદમી સુધી કોઈ કામગીરી પૂરી કરી નથી. અત્યારે વડોદરા સિટીમાં એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં એમને ખોદકામ ન કર્યું હોય. એવું ચલો ને 12 વર્ષે બાવા જગ્યા એવી રીતે હમણાં ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે જ અમને કામ કરવાની જરૂર પડી. પેલા અમને જનતાના કામ કરવા દો, નહીં તો જનતા અમને પૂછવા પર લાત મારીને અમને ભગાવી દેશે. આપણા વિસ્તારમાં 4 કોર્પોરેટરો છે, એમના વિશે તમે શું કહેવા માંગશો? જો એ 4 છે જે કોર્પોરેટરો છે તે 4 આના અને 8 આના, કે જેમનો જમાનો હવે જતો રહ્યો. આપણે નાના હતા ત્યારે 4 આના 8 આનાનો આપણે ઉપયોગ કરતા હતા, પણ હવે તેમનો જમાનો જતો રહ્યો. મને એક વસ્તુ તમે કહો કે ભાજપના જે 4 કોર્પોરેટરો છે તેમને પ્રજા કેટલી ઓળખે છે અને કેટલા ઓળખતી હતી. એ લોકો ભાજપના સિમ્બોલ પર જીતીને આવ્યા હતા, કમળના સિમ્બોલ પર. અત્યારે એમના વિશે હું કહું તો તમે જે વખતે તે લોકો કોર્પોરેટર નહોતા ત્યારે તેમની પરિસ્થિતિ, તેમના પૈસા અને તેમનો વખત શું હતો, અને આજે કોર્પોરેટર બન્યા પછી તેમની પૈસા, તેમની પરિસ્થિતિને તેમનો વખત રીતે આપજો. કોર્પોરેટરનું કામ હોય છે કે ભાઈ દર અઠવાડિયે જનતાની વચ્ચે જાય, જનતાને પૂછે તેમની શું તકલીફ છે, તેમની તકલીફનું નિરાકરણ લાવે. પણ કેટલીક એવી જગ્યા છે કે જ્યાં અમે કોર્પોરેટરનું નામ જઈને કહીએ છીએ તો એ
એમના જ વિસ્તારના લોકો કહે છે કે આ વ્યક્તિ કોણ છે, અમે નથી ઓળખતા, અમે જોયા પણ નથી. તો આ કોર્પોરેટરો જ્યારે બીજેપીના જે કોર્પોરેટરો અને ધારાસભ્યો છે એ ફક્ત ને ફક્ત ચૂંટણીના ટાઈમે દેખાય છે અને ચૂંટણી પત્યા પછી, ચૂંટણી જીત્યા પછી એ લોકો મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરી લે છે અને ગાયબ થઈ જાય છે, દેખાતા નથી જનતાની. આ છે હિરેનભાઈ સિરકે, ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ, કેમેરામેન નિસાર સૈયદ, રિપોર્ટ કન્નુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.